મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને 1,32,000 રૂપિયા સુધીની સહાય મકાન બાંધકામ માટે આપવામાં આવશે. આમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે ચર્ચા કરીશું. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ઉપરાંત યોજનાને લગતા તમામ જે પ્રશ્નો છે એના વિશે આ વિડીયોની અંદર તમને માહિતી આપવાની છે. તો વિડીયોને પૂરું જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો કે અનુસૂચિત જાતિના જે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું ઘાસપૂસાવાળું અથવા તો કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય, તો આવા મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથીને પ્રથમ માળ ઉપર તમારે મકાન બાંધકામ કરવું હોય તો 1,20,000 રૂપિયા 3 હપ્તા તરીકે તમને ચૂકવવામાં આવશે. મિત્રો, અહીં પ્રથમ હપ્તાની વાત કરીએ તો એ તમને 40,000 રૂપિયાનો વહીવટી મંજૂરીનો હુકમ સાથે જ તમને આપવામાં આવશે. બીજા હપ્તાઓ 60,000 રૂપિયા જે લેન્ટર લેવલ સુધી પહોંચ્યા બાદ તમને મળશે, અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા જે શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથીને તમને આપવામાં આવશે. તો મિત્રો, આ રીતે તમને 1,20,000 રૂપિયા મળવાપાત્ર છે. બાકીના 12,000 રૂપિયા કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોશું. ત્યાર પછી નિયમો અને શરતો વિશે વાત કરીએ તો અહીં મિત્રો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ તમે લાભ ન લીધેલો હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 6 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં પણ 6 લાખ રૂપિયા આવક મર્યાદા તમારી વાર્ષિક એનાથી વધારે ન હોવી જોઈએ. મકાનની સહાયની રકમ 1,20,000 રૂપિયા રહેશે. વધુમાં તમને શૌચાલય માટે જેમને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથીને એ યોજનાનો નિયમ પ્રમાણે મળવાપાત્ર થશે. જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળે તો એમને ફરજિયાત 1,20,000ની સહાયમાંથી જ શૌચાલય છે બનાવવાનું રહેશે. તો અહીં મિત્રો, જો તમને 12,000 રૂપિયા માટે જો શૌચાલયની સહાય મળતી હોય તો એ તમે એપ્લાય કરી શકો છો. અન્યથા તમારે 1,20,000 રૂપિયામાંથી જ શૌચાલય સહિતનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું છે. આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આ પ્રકારની લખેલી એક તકતી એટલે કે મિત્રો તમારા મકાનની બારે એક બોર્ડ જેવું તમારે છે એ લગાવવાનું હોય છે, જેમાં રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એવું લખેલું હોવું જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા છે એ તમને લાગુ પડતી નથી. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથી 2 વર્ષની અંદર જ તમારે બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. એનાથીને વધુ હોય તો ચાલે, પરંતુ ઓછી ન હોવી જોઈએ. હવે મિત્રો, તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌપ્રથમ તો અરજદારનું આધાર કાર્ડ જોશે, એમનું રેશન કાર્ડ જોશે. ત્યાર પછી જાતિ પેટા જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાઇટ બિલ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ, જમીન માલિકીનો આધાર દસ્તાવેજ, અકારણી પત્રક, હકપત્રક, સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે રજૂ કરવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામનું જ ખાતું છે એ હોવું જોઈએ. પતિના મરણનો દાખલો, જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો એમને લાગુ પડશે, બાકી જરૂર નથી. ત્યાર પછી મિત્રો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જેમાં તલાટીકા મંત્રીશ્રીની સહીવાળી હોવી જરૂરી છે. ચૂંટણી ઓળખપત્ર એ તમારે રજૂ કરવાનું છે. મકાન બાંધકામ ચીઠ્ઠી, સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન. મિત્રો, આ સેલ્ફ ડિક્લેરેશન અને જે ચતુર્દિશા દર્શાવતા નકશા છે આની PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે. તો ત્યાં તમે જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી એને ભરી અને ત્યાર પછી સ્કેન કરી અપલોડ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો, જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય ત્યાં ખુલ્લો પ્લોટ હોય અથવા તો જર્જરિત મકાન હોય તો એમના ફોટા પણ તમારે અપલોડ છે એ કરી દેવાના રહેશે. તો મિત્રો, આટલી વસ્તુ છે એ તમારે અવશ્ય ફરજિયાત છે એ અપલોડ કરવાની હોય છે.
તો એ તમે કરી દેજો અને ત્યાર પછી તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો આપણે પહેલે જ બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપી દઉં છું, ત્યાંથી જોઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.